નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરમાં શાકભાજી અને લારી ધારકો દ્વારા પોપટપરાથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી. સુરેન્દ્રનગરમાં શાકભાજી અને લારી ધારકો દ્વારા પોપટપરાથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી હતી. મહાનગરપાલિકા દ્વારા લારી અને પાથરણાના દબાણ હટાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં લારી અને શાકની લારી ધારકો મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. લારી ધારકો અને પાથરણાવાળાને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો 200 થી વધુ લારી ધારકો આ મૌન રેલીમાં જોડાયા હતા. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.